પ્રણામ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 જેની અંદર આપણે પાઠ નંબર 17નો અભ્યાસ કરીશું, જેનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો। આર્થિક સમસ્યાઓ અને પડકારોમાં આપણે બે ભાગ જોવાના છે। એક છે ગરીબી અને બીજું છે બેરોજગારી, જેમાં આપણે આ વિડીયોની અંદર ગરીબીને લગતા જેટલા બી પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ વિશેની વિગતવાર માહિતી લઈશું। તો જોઈએ પાઠ નંબર 17। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ સૌથી પહેલો પોઈન્ટ, જેનું નામ છે ગરીબી। સૌથી પહેલાં આપણને બધાને ખબર જ છે પ્રમાણે કે ભારતમાં આપણી કુલ વસ્તી 130 કરોડની આસપાસ પહોંચવા આવી છે। તેમ છતાં પણ વિદ્યાર્થી મિત્રો, તેમ છતાં પણ આટલી વસ્તીમાંથી હજુ પણ મોટા ભાગનો હિસ્સો ગરીબી ક્ષેત્રમાં જોવા મળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પહેલા પોઈન્ટમાં જોતા હશો, જેમાં ઉલ્લેખ કર્યો છે કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અને પાયાની જરૂરિયાત શબ્દ કોના માટે વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, પાયાની જરૂરિયાત જે શબ્દ છે એ સૌથી અગત્યની જરૂરિયાત કે જેના વગર ચાલે નહીં। હવે આવી પાયાની જરૂરિયાતવાળી વસ્તુ જે છે એમાં છે અન્ન છે, વસ્ત્ર છે, રહેઠાણ છે, શિક્ષણ છે અને આરોગ્ય છે। હવે આ બધી સેવાઓ માટે એક શબ્દ લખ્યો છે કે ન્યૂનતમ માત્રામાં ભોગવવાથી વંચિત રહી જતો હોય અથવા એવું કોઈ જીવન ગુજારતો હોય તો આપણે એને વ્યાપક કે દારૂણ ગરીબના નામથી ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બહુ અગત્યનો પોઈન્ટ છે, એ ખાસ ધ્યાન રાખજો। અહીંયા શબ્દ લખ્યું છે ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહી જતો હોય, મતલબ એને થોડા પ્રમાણમાં પણ ન મળી શકતું હોય ને, તો એના માટે આ શબ્દ લખ્યો છે। કયો ગરીબ? વ્યાપક કે દારૂણ ગરીબ। મતલબ કે જે વ્યક્તિને અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય ન્યૂનતમ માત્રામાં પણ ન મળી શકતું હોય તો તેને કેવો ગરીબ કહેવામાં આવે છે? વ્યાપક કે દારૂણ ગરીબ કહેવામાં આવે છે। અને આ રીતની સ્થિતિમાં, આ રીતના સમાજમાં જે રહેતી વ્યક્તિ હોય, આપણે એને ગરીબના નામથી ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ ગરીબની વ્યાખ્યા ખૂબ અગત્યની વ્યાખ્યા છે, જે તમારે તૈયાર કરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈએ ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, અને એના માટે એક શબ્દ વાપર્યો છે BPL, બિલો પોવર્ટી લાઇન। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આપણું જે રેશન કાર્ડ હોય છે ને, રેશન કાર્ડ શું છે એના વિશે માહિતી તમને કદાચ નહીં હોય તો એ માહિતી તમે તમારા પેરેન્ટ્સ પાસેથી, એટલે કે મમ્મી પપ્પા પાસેથી લઈ શકો છો। તમે તમારા રેશન કાર્ડમાં જોશો ને તો રેશન કાર્ડની અંદર ફર્સ્ટ પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ પેજ ઉપર APL કાં તો BPL લખ્યું હશે। મોટાભાગના આપણા જેવા જે લોકો છે એમના રેશન કાર્ડમાં APL લખેલું હોય છે। APLનો મતલબ થાય છે અબાઉ પોવર્ટી લાઇન, મતલબ ગરીબી રેખાની ઉપર આવતા લોકો છે, બરાબર। અને બીજો શબ્દ આવે છે BPL, જેના માટે શબ્દ લખ્યો છે બિલો પોવર્ટી લાઇન। હવે જે લોકો BPL હોય છે, મતલબ કે તે લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે, અને જે લોકોમાં APL લખેલું આવે છે તે લોકો ગરીબી રેખાથી ઉપર જીવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલાક પોઈન્ટ જોવાના છે કે ગરીબ કોને કહેવાય। આપણા ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે
કયા કયા લક્ષણો છે? લક્ષણો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો તેમની ઓળખ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટમાં લખેલું છે, તમે પહેલો પોઈન્ટ જો કે જે વ્યક્તિને 2 ટંકનું પૂરતું ભોજન મળતું ના હોય. 2 ટંકનું પૂરતું ભોજન મતલબ કે તેને 2 ટાઈમનું જમવાનું ભોજન પૂરતું ના મળે. પૂરતું એટલે એને ખાવી છે 5 રોટલી પણ મળે છે માત્ર 2 રોટલી, ત્યારે એને કહી શકાય આપણે પૂરતું ભોજન ન મળવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ લખેલો છે કે જેને રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થાય. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા ન પ્રાપ્ત થાય મતલબ એમનું ઘર ખૂબ નાનું હોય, ઘરમાં રહેવાવાળા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય, ત્યારે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળી શકે, પૂરતા પ્રમાણમાં ફેલાઈને વ્યવસ્થિત રીતે ન રહી શકે, વ્યવસ્થિત રીતે ન સૂઈ શકે, તેના માટે આ શબ્દ લખ્યો છે, તેને ગરીબ કહેવાય. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે જેને ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય. ન છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં, સ્લમ એટલે ગરીબ, ઝૂંપડપટ્ટી, એને રહેવું નથી હોતું પણ ત્યાં રહેવા માટે મજબૂર છે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ગંદા વસવાટ મતલબ શબ્દ કેમ વાપર્યો કે ઝૂંપડપટ્ટી હોય ને ત્યાં ગંદા વસવાટ હોય જ. કેમ હોય? કારણ કે ઝૂંપડપટ્ટી છે ને એ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય, એટલે સરકાર દ્વારા એમને કોઈ પણ પ્રકારની ફેસિલિટી ના મળે, જેમ કે ગટરની યોજના છે, પાણીની વ્યવસ્થા છે, એટલા માટે ત્યાં ગંદકી કેવી જોવા મળે છે? વધારે જોવા મળે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પોઈન્ટ આવે છે, તેમાં લખ્યું છે તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં ઓછી હોય, મતલબ એમની આવક ઓછી હોય. વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક વાત છે કે આવક કેમ ઓછી હશે? કારણ કે આ લોકો ભીખ માંગે, મજૂરી કરે, નાના મોટા કામ કરે, એટલે એમની આવક આપણી આવક જેટલી ન હોય, એટલા માટે તે ગરીબ કહેવાય. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય. રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર મતલબ કે અત્યારે આપણે અંદાજો કાઢીએ તો 62 થી 65 વર્ષનું રાષ્ટ્રીય આયુષ્ય છે, તો આ લોકો 65 વર્ષ ના જીવી શકે. આ લોકો ઘણા બધા રોગોથી પીડાતા હોય અને આવી બધી પરિસ્થિતિ બહુ જ હોય, એટલા માટે આ લોકોનું આયુષ્ય એટલું બધું જોવા ન મળે, એટલે નાની ઉંમરમાં આમના બાળકો અને આ લોકો પણ મૃત્યુ પામી જાય છે. ત્યાર પછીના પોઈન્ટમાં લખ્યું છે તેઓ મોટાભાગે નિરક્ષર હોય. નિરક્ષર એટલે ભણેલા ગણેલા ન હોય. એના પછીના પોઈન્ટમાં લખ્યું છે જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય. પોષણક્ષમ આહાર આપણે જે ખાઈએ છીએ ને એ આહાર પોષણક્ષમ હોય છે. કેમ? કારણ કે આપણે ખરીદીએ છીએ અને આ લોકોને પાસે એટલા પૈસા ના હોય, એટલે આ લોકોને જે પણ મળે છે ને એ ખાઈ લે, એટલે એ જેવું તેવું મળેલું ખાવાનું પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત હોય નહીં, એટલા માટે આ લોકો ઘણા બધા રોગોથી પીડાતા હોય છે. ત્યાર પછીના પોઈન્ટમાં જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ છે, તેમને ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવું પડે. તમે જોયું હશે ઘણા બધા નાના બાળકો ભીખ માંગતા હોય છે, ગેરેજમાં કામ કરતા હોય છે. કેમ? કારણ કે એમની આવક વધે એટલા માટે એમના નાના નાના બાળકો પણ નોકરી ધંધા કરતા હોય. એટલે વિચારો કે ધારો કે ઘરમાં 5 બાળકો હોય તો 5 બાળકો રોજના 50 રૂપિયા કમાઈને લાવે તો 250 રૂપિયા થાય. તો આ લોકોની ગણતરી આ રીતે હોય કે નાના નાના બાળકો ભલે જ જે હાથમાં આવે એટલા કમાઈને લાવે, જેથી કરીને તેમની આવક વધી શકે. અને છેલ્લા પોઈન્ટમાં લખ્યું છે જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય. મેં હમણાં આગળ તમને પોઈન્ટ સમજાવ્યો એ પ્રમાણે કે આમને પોષણક્ષમ આહાર ન મળે. પોષણક્ષમ આહાર ન મળે તો સ્વાભાવિક વાત છે કે આમના બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામશે. અને આ કુપોષણના કારણે જ્યારે મૃત્યુ પામશે ત્યારે આમના બાળકોના મૃત્યુનું પ્રમાણ
કેવું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? વધારે જોવા મળશે. એટલે પરીક્ષામાં પૂછી શકાય તો આ રીતે પૂછી શકાય આ પ્રશ્ન કે ગરીબી રેખાની નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. એટલે તમારે આને વાંચન કરવાનું છે. અગત્યના પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછી શકાય છે અને વિદ્યાર્થી મિત્રો આખો પાઠ પણ ખૂબ અગત્યતા ધરાવે છે. હવે પછીનો પોઈન્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેમાં ઉલ્લેખ કર્યો છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. હવે વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા કયા કયા પ્રયાસો થયા કે જેથી કરીને BPL બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, જીવન ધોરણ કોને કહેવાય છે એના વિશે આપણે આગળના ચેપ્ટર્સમાં ભણી ચૂકેલા છીએ. ચેપ્ટર નંબર 15માં. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રયત્ન સરકારે જે કર્યો તો આપણે પહેલા પોઈન્ટમાં જોઈએ કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે. તો તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો એટલે કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહેવામાં આવે છે. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે કે આપણું જે રેશન કાર્ડ હોય એ રેશન કાર્ડમાં જ્યાં BPL લખેલું આવે તો એ લોકો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના સભ્યો કહેવાય અને જ્યાં APL લખેલું આવે તો તે લોકો ગરીબી રેખાની ઉપર જીવતા લોકો કહેવાય. અને અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે જેમના કુટુંબની આવક ઘણી ઓછી છે તો એવા કુટુંબોને અંત્યોદય કુટુંબ કહેવામાં આવે છે. અને એવા માટે શબ્દ વાપર્યો છે ગરીબી રેખા નીચે જીવતા લોકો. ત્યાર પછી બીજા પોઈન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી. વિદ્યાર્થી મિત્રો, જાહેર વિતરણ વ્યવસ્થા, જાહેર એટલે સરકાર દ્વારા, વિતરણ વ્યવસ્થા સરકાર દ્વારા અમુક વસ્તુઓ આ લોકોને આપવામાં આવે એને જાહેર વિતરણ વ્યવસ્થા કહેવાય. જેના માટે નીચે શબ્દ લખ્યો છે તેને વાજબી ભાવની દુકાન પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાજબી ના લખતા વાજબી શબ્દ જ આવે. ત્યાર પછીના પોઈન્ટમાં લખ્યો છે કે આવી વાજબી ભાવની દુકાનોમાં શું મળે તો આવા ગરીબ લોકોને અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે વગેરે એટલે હજુ પણ બીજી વસ્તુઓ મળી રહે છે. આ બધી વસ્તુ ગરીબો સુધી પહોંચાડવામાં આવે છે. એટલા માટે તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના બધા જ પ્રયાસો કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વાજબી ભાવની દુકાનો શા માટે શરૂ કરવામાં આવી તો જે કુટુંબની આવક ઘણી ઓછી છે તેમની આવક ન વધે તો કંઈ નહીં પણ એમની જરૂરિયાતો પૂરી કરવા માટે આવી વાજબી ભાવની દુકાનો શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સૌથી નીચેના ફકરામાં એક ઉલ્લેખ કર્યો છે અને એ ટૂંકા પ્રશ્નમાં પૂછાશે કે ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ WHOના નિયામક WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના જે નિયામક એનું જે સંચાલન કરે છે જેનું નામ છે બ્યોર્ડ ઓરે એમણે રજૂ કર્યો હતો. અને આ પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં 1 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછીના પોઈન્ટમાં લખેલો છે કે ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં અનાજ છે, વસ્ત્ર છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ પ્રાથમિક જરૂરિયાત થઈ. પરંતુ ગરીબો સુધી પીવાનું ચોખ્ખું પાણી પહોંચે, વીજળી પહોંચે, સેનિટેશનની સુવિધા, આપણે સેનિટેશન એટલે આપણે જેને ગટરની વ્યવસ્થા કહીએ છીએ, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કહીએ છીએ, તેના માટે શબ્દ લખ્યો છે સેનિટેશનની સુવિધા, વાહન પરિવહનની સુવિધા છે, આ બધું પૂરતા પ્રમાણમાં મળી રહે. તેમજ
કેલરીના આધારે પણ ગરીબી રેખાને માપવા માટેનો ઉલ્લેખ કરેલો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ઉલ્લેખ કોણે કર્યો છે? WHO નિયામક બ્યોર્ડ ઓરેએ. એના પહેલાં આપણે શું વિચારતા હતા કે ગરીબ કોને કહેવાય? તો જેને અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય ન મળે અથવા પૂરતા પ્રમાણમાં ન મળે એને જ. પરંતુ આપણે વધારાની વસ્તુ પણ બતાવી કે પીવાનું ચોખ્ખું પાણી છે, વીજળી છે, મતલબ આ બધી વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ન મળે એમને પણ ગરીબ રેખા સાથે સરખાવવામાં આવ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બી અગત્યનો પ્રશ્ન છે. આમાંથી ટૂંકા પ્રશ્નમાં કયો પ્રશ્ન પૂછાય એ પણ મેં તમને કીધું, અને સરકાર દ્વારા કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા એ પણ મેં તમને ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગરીબીના માપન માટે 2 રીત બતાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 2 રીત કઈ કઈ છે. એમાં પહેલી રીત છે કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવતો ખર્ચ. હું તમને હમણાં ઉદાહરણ સાથે સમજાવું. એટલે પહેલામાં કુલ ખર્ચો કેટલો થાય આખા કુટુંબનો એનો ઉલ્લેખ કર્યો છે, અને બીજામાં આખા કુટુંબ દ્વારા કુલ આવક કેટલી હોય છે. મતલબ પહેલામાં ખર્ચ બતાવ્યો છે એટલે કે જાવક, બીજામાં આવક બતાવવામાં આવી છે એટલે કે કમાણી. યાદ રાખજો, કુટુંબ શબ્દ જ્યાં પણ આવે તેમાં 5 સભ્યોને ધ્યાનમાં રાખવાના. મતલબ કોઈ પણ ગવર્મેન્ટ કુટુંબને સહાય કરે તો એમાં 5 સભ્યો મિનિમમ ગણતરી કરવામાં આવે. એટલે સરકાર કોઈ પણ મદદ કરે ને તો એ 5 સભ્યોને ધ્યાનમાં રાખીને કરે. હવે આનું એક ઉદાહરણ આપણે જોઈએ. વિચારો કે કોઈ કુટુંબમાં 5 સભ્યો છે અને તે લોકો દર મહિને ધારો કે 45,000 રૂપિયા કમાય છે. કેટલા કમાય છે? 45,000. મતલબ કે કુટુંબના 3 ભાઈઓ છે તો 3 ભાઈઓ મળીને 15,000 રૂપિયા કમાય એટલે 45,000 રૂપિયા કમાય છે. તો એમની આવક થઈ 45,000 રૂપિયા. પણ સામે એમનો ખર્ચો 48,000 રૂપિયા છે આખા કુટુંબનો દર મહિને. તો મતલબ કે એમની આવક કરતાં જાવક વધી ગઈ, અને મતલબ કે એમને 3,000 રૂપિયા ક્યાંકથી બહારથી લાવીને એડ કરવા પડે છે. મતલબ કે તે ગરીબ કહેવાશે. પરંતુ જો એમની 45,000 રૂપિયા આવક છે અને સામે ખર્ચો માત્ર ને માત્ર 35,000 રૂપિયા છે, તો મતલબ કે દર મહિને 10,000 રૂપિયા એમના બચે છે. તો મતલબ આવક કરતાં જાવક ઓછી છે, એટલે કે તે ગરીબી રેખામાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગરીબીનું માપન કરવામાં આવે છે, જેમાં પહેલામાં ખર્ચ જોવામાં આવે છે, જ્યારે બીજામાં તેમની આવક જોવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો 2 પ્રકારની ગરીબી બતાવવામાં આવી છે. એક છે નિરપેક્ષ ગરીબી અને એક છે સાપેક્ષ ગરીબી. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નિરપેક્ષ ગરીબી. તો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવામાં સમર્થ ન હોય તો તે નિરપેક્ષ ગરીબ કહેવાય. વિદ્યાર્થી મિત્રો સમજો, લઘુત્તમ ભાવે પણ જે ખરીદી શકતા ના હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો શાકભાજીનું ઉદાહરણ, કે 10 રૂપિયા કિલો જો બટાકા મળતા હોય પણ કોઈ વ્યક્તિ 10 રૂપિયા પણ ખર્ચીને બટાકા ન ખરીદી શકે, તો મતલબ
તે બજાર ભાવ સુધી પણ ખર્ચી શકતો નથી, મતલબ એની પાસે એટલી આવક નથી, તો તે નિરપેક્ષ ગરીબ કહેવાશે. જ્યારે બીજો ગરીબ કીધો છે એ છે સાપેક્ષ ગરીબ. સાપેક્ષ ગરીબ એટલે શું કે બીજાની સરખામણીએ ગરીબ. આનું મસ્ત તમને એક ઉદાહરણ હમણાં આપું છું, પણ એના માટે આપણે પહેલાં ચોપડી પ્રમાણે સમજીએ કે સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ ગરીબ કહેવાય. અને આનું ઉદાહરણ તમને આપું કે આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ, ઉદાહરણ તરીકે હું જે સોસાયટીમાં રહું છું અને મારો મકાન નંબર છે 2, અને એના સિવાય મારી આગળવાળું જે મકાન છે એનો મકાન નંબર છે 1, મારી પાછળવાળું જે મકાન છે એનો મકાન નંબર છે 3. હવે મકાન નંબર 1 જેની આવક મહિને 50,000 છે, મકાન નંબર 2 કે જેની મારી મહિને આવક છે 40,000, જ્યારે મકાન નંબર 3 જેની મહિને આવક છે 30,000. તો મકાન નંબર 1ની સાપેક્ષે હું થયો ગરીબ. કેમ? કારણ કે મકાન નંબર 1ની આવક 50,000 છે, જ્યારે મારી આવક કેટલી છે 40,000. જ્યારે મકાન નંબર 3 જે છે એ મારી સાપેક્ષે ગરીબ થયો. કેમ? કારણ કે એની આવક છે 30,000, જ્યારે મારી આવક છે 40,000. તો આમ એકબીજાની સરખામણીએ જે ગરીબી જોવા મળે છે આપણે એને સાપેક્ષ ગરીબ કહેવાય. ચોપડીમાં એનું ઉદાહરણ આપ્યું છે. જો એને 10,000, પછી બીને 20,000 અને સીને 30,000, તો આમાં સી એ અને બીની સાપેક્ષે ગરીબ કહેવાશે, જ્યારે બી એની સાપેક્ષે ગરીબ કહેવાશે. આ રીતે જે સરખામણી કરીને ગરીબી જોવા મળે તો એને આપણે સાપેક્ષ ગરીબીના નામથી ઓળખીએ છીએ. પરીક્ષામાં સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી બંને પૂછી શકાય તેવા પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ભારતમાં ગરીબી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ગરીબીનું માપન બધા લોકોએ અલગ અલગ રીતે કરેલું છે, એટલે આ પ્રશ્નમાં બહુ કન્ફ્યુઝ ના થતા. સૌથી પહેલાં ભારતમાં ગરીબીનું માપન કરવા માટે આયોજન પંચે 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રમાં, ગ્રામીણ ક્ષેત્ર એટલે કે ગામડા માટે શું નક્કી કર્યું એ જો. તો ગામડા માટે માસિક ખર્ચ, મતલબ દર મહિનાનો ખર્ચ માથાદીઠ કેટલો નક્કી કર્યો? 816 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વ્યક્તિગત ખર્ચ મતલબ આયોજન પંચનું એવું કહેવું છે કે ગામડામાં એક વ્યક્તિનો મહિનાનો ખર્ચો 816 રૂપિયા હોય છે. તો જો આપણે એને આખા કુટુંબ સાથે સરખાવીએ તો મેં આગળના પોઈન્ટમાં કીધું એ પ્રમાણે કે જ્યાં જ્યાં બી કુટુંબ શબ્દ આવે ને એટલે 5 વ્યક્તિ ગણવાના. તો જો એક વ્યક્તિનો 816 રૂપિયા ખર્ચો હોય તો 5 વ્યક્તિનો કેટલો? તો 4,080 રૂપિયા જેટલો ખર્ચો. મતલબ કે ગામડામાં રહેતા એક વ્યક્તિનો 816 રૂપિયાના હિસાબથી 4,080 રૂપિયામાં ગામડામાં એક કુટુંબનો મહિનાનો ખર્ચો નીકળી જાય. આવું કહેવાવાળા કોણ? આયોજન પંચ. એ જ રીતે શહેરના લોકો માટે એક મહિનાનો ખર્ચો એક વ્યક્તિનો 1,000 રૂપિયા નક્કી કર્યો. તો 5 સભ્યોના હિસાબથી કેટલો થયો? 5,000. હવે વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં જો વિચારવા જઈએ ને તો આટલા ખર્ચામાં કશું જ થઈ શકતું નથી. આનાથી ડબલ ખર્ચો હોય, આનાથી ઓછો ખર્ચો ન હોય. પરંતુ જો અહીંયા નીચેની લાઈનમાં ઉલ્લેખ કર્યો છે કે આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. નવા માપદંડના આધારે મતલબ જો આ ખર્ચાના હિસાબથી ગણવા જઈએ ને તો ગરીબોની સંખ્યા ઘટી.
પણ આટલો ખર્ચો છે જ નહીં. ખર્ચો તો આનાથી વધારે છે, એટલે ગરીબોની સંખ્યા પણ વધારે છે. નવા માપદંડ મુજબ જો કહેવા જઈએ તો ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું, જે 26%ની આસપાસ હતું, જે કેટલું થઈ ગયું? માત્ર 21.9%, એટલે અંદાજિત 22%ની આસપાસ. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. એટલે વિચારો, 29.8%થી ઘટીને 21.9% થઈ ગયું. ક્યારે? 2011-12માં. અને આમ કહેવા જઈએ તો અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી કરી તો એમણે 2012માં 2008ના ભાવોએ, મતલબ 2008માં જે ભાવમાં જે પણ વસ્તુ મળતી હતી એના આધારે નક્કી કર્યું તો માથાદીઠ દૈનિક આવક $1.90 નક્કી કરી. વિદ્યાર્થી મિત્રો, $1.90, મતલબ કે જો અત્યારે આપણે ડોલરના ભાવ ગણીએ તો અત્યારના ડોલરના ભાવ આપણે 80 રૂપિયા પણ ગણીએ તો અંદાજિત 152 રૂપિયા થયા. મતલબ કે વિશ્વ બેંકનું એવું કહેવું છે 2012માં 2008ના ભાવ પ્રમાણે એક વ્યક્તિને રોજના 152 રૂપિયા મળે તો તે ગરીબી રેખામાં ન આવે. ત્યાર પછી નીચે છેલ્લેથી બીજી લાઇનમાં બી ઉલ્લેખ કર્યો છે કે વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી 121 કરોડ હતી, જેમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા, મતલબ કે 45.6 કરોડ લોકો. આ ઉલ્લેખ છે વિશ્વ બેંકનો. ઉપર જે ઉલ્લેખ કર્યો હતો તે આયોજન પંચનો હતો. આયોજન પંચ પ્રમાણે વિચારવા જઈએ તો ગરીબી ઘટી, અને વિશ્વ બેંકના હિસાબથી વિચારવા જઈએ તો એમાં પણ ગરીબી થોડા પ્રમાણમાં ઘટી ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે આંકડાકીય માહિતી એક માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય છે, એટલે તમારે આંકડાકીય માહિતી બહુ જ ધ્યાનમાં રાખવી. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જેમ ગરીબીવાળો આંકડો જોયો એ રીતે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNDPનો રિપોર્ટ શું કહે છે આપણે જોઈએ તો UNDPનો 2015નો રિપોર્ટ એવું કહે છે કે ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું, જેમાંથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 21%ના 100%થી સરખામણી કરીએ તો એમાં ગામડાના લોકો 25.7% લોકો હતા, જ્યારે શહેરના લોકો 13.7% લોકો હતા. એટલે એક પ્રકારે કહેવા જઈએ તો ગામડામાં ગરીબી વધારે હતી અને શહેરોમાં ગરીબી ઓછી. અને વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે એ પ્રમાણે ગામડામાં ખેતી સિવાય બીજો કોઈ રોજગાર માટેનો ક્ષેત્ર હોતું નથી, જ્યારે શહેરોમાં બીજા ઘણા બધા કામ મળી રહે એટલા માટે શહેરોમાં ગરીબી ઓછી હોય. અને કુલ ગરીબી બી વિદ્યાર્થી મિત્રો ઓછી છે, માત્ર ને માત્ર 21.92%. એટલે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડ લોકો હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કુલ ગરીબો 26.93 કરોડ લોકો હતા. કોના મત મુજબ? UNDPના મત મુજબ. હવે આ 26 કરોડમાંથી ગામડામાં 21.65 કરોડ લોકો છે, જ્યારે શહેરમાં માત્ર ને માત્ર 5.28 કરોડ લોકો છે.
મેં આગળ તમને કીધું એ પ્રમાણે ગામડામાં ફેસિલિટી વધારે નથી હોતી જ્યારે શહેરોમાં હોય છે. ભારતમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું કોઈ રાજ્ય હોય ને તે છત્તીસગઢ છે. 36.93%, એટલે કે 100 વ્યક્તિમાંથી 37 વ્યક્તિ ગરીબ. જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય હોય ને તો ગોવા છે. કેમ ગોવા? કારણ કે ગોવામાં ગરીબી ઓછી હોવાનું કારણ એક તો ટુરિસ્ટ પ્લેસ છે અને પ્લસ બહુ જ નાનું રાજ્ય છે. માત્ર ને માત્ર 5.09%, એટલે કે 100 વ્યક્તિમાંથી 5 વ્યક્તિ ગરીબ. આપણા ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63%, એટલે કે 117 વ્યક્તિ ગરીબ છે. જ્યારે ભારતમાં સરેરાશ 30%થી વધારે ગરીબી ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ છે, આસામ છે, ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ એટલા માટે છે કારણ કે બહુ જ મોટું રાજ્ય છે. મણિપુર છે, બિહાર છે, અરુણાચલ છે, ઝારખંડ છે અને ઓડિશા છે. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા બી 30%થી વધારે ગરીબી ધરાવતા રાજ્યો છે ને એમાં મોટા ભાગના રાજ્યો છે ને મોટા રાજ્યો છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે અને કુદરતી બક્ષિસો આપણને મળેલી છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાનો ક્ષમતાનો અભાવ છે. મતલબ આપણો દેશ આટલા બધા કુદરતી સંસાધન છે છતાં એનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી, કારણ કે ભારત પાસે એટલી પૂરતા પ્રમાણમાં ટેકનોલોજી નથી. ભારતમાં શિક્ષણનો અભાવ છે, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે. આયોજન થાય છે ખરા, પણ કેવું થાય છે? ખામીયુક્ત. મતલબ જોઈએ એવું આયોજન થતું નથી અને એના કારણે કુદરતી સંપત્તિનો લોકો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી, લોકોનું કલ્યાણ થઈ શકતું નથી, લોકોનું સુખાકારી કાર્ય થઈ શકતું નથી. અને એટલા માટે એક સરસ મજાનો શબ્દ વપરાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 2 માર્કના પ્રશ્નમાં નીચેનો આખો ફકરો પૂછી શકાય છે. પ્રશ્ન આ રીતે પૂછાશે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે એવું સાથી કહેવામાં આવે છે, સમજાવો. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન પૂછાય તો તમારે ફરજિયાતપણે નીચેનો આખો ફકરો લખવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ લખ્યો છે ગ્રામીણ ગરીબો. તો સૌથી પહેલાં ગ્રામીણ ગરીબ કોને કહેવાય છે? મતલબ કે ગામડામાં ગરીબ કોને કહેવામાં આવશે, આપણે એના વિશે માહિતી લઈએ. તો ગ્રામીણ ગરીબોની વાત કરીએ તો એવા ગરીબો કે જે મોટા ભાગે જમીન વિહોણા હોય. જમીન વિહોણા મતલબ કે જમીન વગરના ખેત મજૂરો, જે ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગ કરતા હોય. ખૂબ જ નાના પાયા પરના ઉદ્યોગો જે હોય, એકદમ નાના ક્ષેત્રમાં ઉદ્યોગો હોય, એને આપણે કુટીર ઉદ્યોગ કહી શકીએ છીએ. ગૃહ ઉદ્યોગ એટલે ઘરેથી કરતા ઉદ્યોગ કામ. પછી સીમાંત ખેડૂત. વિદ્યાર્થી મિત્રો, સીમાંત ખેડૂત શબ્દ બહુ જ અગત્યનો છે અને સમજવો જરૂરી છે. આપણી ગવર્મેન્ટ મુજબ વિચારવા જઈએ તો સીમાંત ખેડૂત કોને કહેવાય? કે જેની પાસે 1 હેક્ટર જમીન હોય. માત્ર કેટલી? 1 હેક્ટર. 1 હેક્ટર એટલે અંદાજિત 6 વીઘા જમીન થઈ. જેની પાસે 6 વીઘા જેટલી જમીન હોય કે એના કરતાં ઓછી હોય તો એ સીમાંત ખેડૂત કહેવાશે. અને એવા ખેડૂતોને ગરીબી રેખામાં ગણવામાં આવે છે. ભિખારીઓને ગામડામાં ગરીબ કહેવાય છે. વેઠિયા મજૂર, જેને કોઈ કામ નથી આવડતું છતાંય તેની પાસેથી તે કામ કરાવવામાં આવે છે અને એના બદલામાં વેતન ખૂબ ઓછું આપવામાં આવે તો એને વેઠિયા મજૂર કહેવાય. જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકોને ગરીબ કહેવાય છે ગામડામાં. જનજાતિ, નીચી જાતિના લોકોને અને કામ ચલાઉ કારીગરોને પણ ગામડામાં ગરીબના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા જે ગરીબ આવે છે એ છે શહેરી ગરીબો. આમાં કેટલાક ગરીબ એવા છે ને કે જેમની આવક બહુ ખતરનાક હોય, પણ ચોપડી પ્રમાણે એને આપણે ગરીબ કહીશું. ઉદાહરણ તરીકે કામ ચલાઉ મજૂર.
વિદ્યાર્થી મિત્રો, કામ ચલાઉ મજૂર કોને કહેવાય? તો કામ ચલાઉ મજૂર એટલે જ્યારે કામ પતી એટલે નોકરીમાંથી કાઢી મૂકે તો આપણે એને કામ ચલાઉ મજૂર કહેવાય. દૈનિક શ્રમિક રોજ રોજ કામ કરે, રોજ રોજ પૈસા મળે, મળે બી ખરા, ના બી મળે, ના મળે તો બેરોજગાર કહેવાય. ઘર નોકર, ઘરે કચરા પોતું જે કરવા માટે આવે એને આપણે ઘર નોકર કહીએ. રિક્ષા ચાલક, રિક્ષા ચાલકને આમાં ગરીબ કીધું છે, બાકી રિક્ષા ચાલક કમાય બહુ. એક રિક્ષામાં 10-10, 15-15 જણને બેસાડીને જાય અને ફૂલ ઇન્કમ હોય છતાંય કહેવાય છે રિક્ષા ચાલક ગરીબ. ચા નાસ્તાની લારી અને ગલ્લાવાળા, હોટલોવાળા, ઢાબાવાળા, મારા જેવા નાસ્તાના શોખીનવાળા ઘણા બધા લોકો આપણા ભારતમાં છે. અત્યારે કોરોનાનો કાળ ચાલે છે પણ નાસ્તાની લારીઓ તમે જો પેક હશે, પકોડીની લારી જો પેક હશે. ફૂલ ઇન્કમ હોય છતાં પણ આપણે ચોપડીની ભાષામાં આને ગરીબ કહેવાશે. ઓટો ગેરેજવાળા ગરીબ કહેવાય છે. શ્રમિકો ગરીબ કહેવાય છે. ભિક્ષા માંગીને ખાવાવાળા ભિક્ષુકો ગરીબ કહેવાય છે. મતલબ કે આ બધા જ લોકો શહેરોમાં ગરીબ કહેવામાં આવે છે. એટલા માટે આને શહેરી વિસ્તારના ગરીબો કહેવાય છે. પરીક્ષામાં શહેરી ગરીબી અને ગ્રામીણ ગરીબી બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય છે અથવા બંને પ્રશ્નો પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકાય છે, એટલે બંને તૈયાર કરવાના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આપણે અગત્યનો પોઈન્ટ જોવાનો છે તે છે ગરીબી ઉદ્ભવવાના કારણો. પરીક્ષામાં પૂછાતો સૌથી મોસ્ટ આઈએમપી, સૌથી અગત્યનો પ્રશ્ન, એટલે તમારે આને કમ્પલસરી તૈયાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ ગરીબી ઉદ્ભવવાના કારણો. તો સૌથી પહેલા પોઈન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો. આપણા દેશમાં સૌથી પહેલી ખામી, સૌથી પહેલું નુકસાન જો કંઈ હોય ને તો એ છે વિદ્યાર્થી મિત્રો કૃષિ. કારણ કે આપણે બધાને ખબર જ છે એ પ્રમાણે કે વિદ્યાર્થી મિત્રો આપણો દેશ એટલે કેવો દેશ? તો ખેતી પ્રધાન દેશ. હવે આવા ખેતી પ્રધાન દેશમાં જ્યારે ખેતીમાંથી જે મળતી આવક હોય, ઉદાહરણ તરીકે ચાને આપણે ઉત્પાદન કરી અને વેચી અને એના બદલામાં આપણે મોટું યંત્ર બીજા દેશ પાસેથી લીધું તો યંત્રની કિંમત આપણી વેચેલી ચા કરતાં વધારે હોય, એટલે આપણને જોઈએ ને એવી આવક મળતી નથી. એટલે આપણો દેશ કૃષિ ક્ષેત્રે અમુક રાજ્યોમાં બહુ આગળ છે પણ અમુક રાજ્યમાં પાછળ છે. અમુક રાજ્યમાં સિંચાઈની સગવડ ખૂબ સારી છે, જ્યારે અમુક રાજ્યોમાં સિંચાઈની સગવડમાં ખૂબ સમસ્યા છે અને એટલે કૃષિમાંથી જોઈતું એવું ઉત્પાદન મળતું નથી અને એના પરિણામે કૃષિમાંથી આવક ઓછી રહે છે. અને કૃષિમાંથી આવક ઓછી રહે છે તો એની સાથે સાથે ગરીબી પણ વધે છે, કારણ કે કૃષિ ઉપર નિર્ભર રહેનારા લોકો ઘણા બધા છે. ત્યાર પછી બીજો પોઈન્ટ લખ્યો છે કે ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોમાં અભાવ. મતલબ ગામડામાં ખેતી કરવાવાળા લોકોની સંખ્યા બહુ વધારે હોય, શહેરોમાં ખેતી કરવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય. હવે ગામડામાં ખેતી કરવાવાળા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે, બરાબર. અને જો કદાચ કોઈ પૂર આવી જાય, કોઈ ઘટના ઘટી જાય તો ખેતીના પાકને નુકસાન થાય. તો એ વખતે ખેડૂત પાસે બીજો કોઈ ઓપ્શન નથી. શહેરમાં તો ચલો ખેતીને નુકસાન થયું તો કદાચ કોઈ કંપનીમાં નોકરી કરી લે છે, ગામડામાં નહીં થઈ શકતું. એટલે આવું કંઈ બી બને ત્યારે ગામડાનો ખેડૂત ગરીબ અવસ્થામાં જીવે છે.
ગ્રામીણ ક્ષેત્રમાં અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન નથી હોતું, શિક્ષણ નથી હોતી, કૌશલ્ય નથી હોતું, તાલીમ નથી હોતી. મતલબ શહેરના લોકો એક્ટિવ હોય છે. કદાચ ચલો ખેતી ના થઈ તો શહેરમાં કંઈક કામ કરી લે છે, મજૂરી કરી લે છે, એનું જ્ઞાન હોય એની પાસે, એનું શિક્ષણ હોય છે, એનું કૌશલ્ય હોય છે. જ્યારે શહેરના લોકો પાસે એવી કોઈ તાલીમ, કૌશલ્ય, શિક્ષણ હોતું નથી. ગામડામાં તમે જાઓ અથવા શહેરમાં તમે જાઓ તો જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓ અને રીત રિવાજો બહુ છે. જ્ઞાતિ પ્રથા, આપણો દેશ નીચી જાતિ અને ઊંચી જાતિના ભેદભાવમાંથી ઊંચો આવતો નથી. રૂઢિઓ, આપણા દેશમાં નિયમો બહુ છે. જેમ કે અમારા ઘરમાં તો સ્ત્રીઓ ઘરની બહાર નોકરી કરવા ના જાય, ભલે આખા ઘરના લોકો ભૂખ્યા મરતા હોય, સ્ત્રી સારી ભણેલી હોય, ગણેલી હોય, છતાં બી એને નોકરી ના કરવા દે તો ના જ કરવા દે. આ રૂઢિઓ છે, આ પરંપરાઓ છે જે આપણા દેશમાં છે. અને આવા બધા રીત રિવાજના કારણે છે ને આપણા દેશમાં કદી આવક વધી નથી. ગરીબ વધુ ગરીબ થતો ગયો, છેલ્લે દેવામાં ડૂબી જાય છે અને તેનો બિન ઉત્પાદીય ખર્ચ, મતલબ આડો ટેડો ખર્ચો ખૂબ વધારે જોવા મળે છે. અને એટલે આપણા દેશમાં ગરીબી વધારે છે. નિરક્ષરતાનું પ્રમાણ આપણા દેશમાં ખૂબ વધારે છે. અને આ નિરક્ષરતાના કારણે ભણેલા ગણેલા નથી હોતા, એટલે શોષણ અને અન્યાયનો ભોગ બને છે. ઘણી બધી સરકારી યોજનાઓ આપણા ભારતમાં આવીને જતી રહે છે, પણ ભણેલા ગણેલા ના હોય એટલે એ યોજનાનો લાભ લઈ શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં, તેના ઉત્પાદનમાં માનવીની જરૂરિયાતો અને તેનો આર્થિક હિતોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતો નથી. મતલબ જેટલી બી આર્થિક નીતિઓ સરકાર દ્વારા ઘડવામાં આવે છે તે સમજી શકતા નથી, પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી અને પોતાના હિતને પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી. કારણ કે મોટા ભાગના લોકો આપણા દેશમાં કેવા છે? અભણ છે. રોકડિયા પાકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. રોકડિયા પાક કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કે જેનું ઉત્પાદન થાય ને તો તેનું તરત વેચાણ બી થઈ જાય, જેની વેલ્યુ ખૂબ વધારે હોય છે. તો આપણા દેશમાં બધું ધ્યાન રોકડિયા પાક ઉપર જતું રહ્યું. એટલે રોકડિયા પાક ઉપર જવાના કારણે રોકડિયા પાકનું ઉત્પાદન બહુ જ થાય છે, પણ સામે અનાજ અને કઠોળની અછત સર્જાય છે, તેના ભાવ ઘટે છે અને ઘણા બધા ખેડૂતો જે અનાજ અને કઠોળનું ઉત્પાદન કરે છે તેમને 2 ટંકનું ભોજન પણ મળતું નથી. તેથી તે લોકો ગરીબી અવસ્થામાં જીવે છે. આર્થિક સુધારા થવાના કારણે, આર્થિક સુધારા એટલે નવી નવી ટેકનોલોજી આવવાના કારણે કુટીર અને લઘુ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. અને એના કારણે કુટીર અને લઘુ ઉદ્યોગો પડી ભાંગવાના કારણે ગામડાના લોકોનું સ્થળાંતર થયું શહેર તરફ. શહેર તરફ સ્થળાંતર થવાના કારણે ગામડામાં ખેતી કરવાવાળા લોકોની સંખ્યા ઘટી અને આમ ખેતીની આવક ઘટી. આર્થિક સુધારા કયા? ઉદાહરણ તરીકે પહેલાં જ્યારે ઉદાહરણ લઈએ આપણે અમૂલ દૂધનું, દૂધની થેલી લોકો જાતે ભરતા હતા, જાતે પેકિંગ કરતા હતા, તો ઘણા બધા માણસોની જરૂર પડતી હતી. અને હવે કેવું થઈ ગયું છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે તો મશીન, એક વ્યક્તિથી આખી મશીન ચાલે અને ફટાફટ પેકિંગ થઈ જાય. એટલે બાકીના લોકો હવે કેવા થઈ ગયા? બેરોજગાર. આ પણ એક સૌથી મોટી સમસ્યા ગણી શકીએ. ગરીબોમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે અને તેના કારણે ગરીબો છે ને કેટલાક રોગોના શિકાર બને છે અને તેમના આરોગ્ય પાછળ ખર્ચા વધ્યા છે. હવે ગરીબ લોકોના આરોગ્ય પાછળ ખર્ચા વધે, સામે આવક એટલી હોય નહીં અને તેથી તે લોકો કેવા જોવા મળે છે? ગરીબ જોવા મળે છે. ટેકનોલોજીમાં ફેરફાર આવે છે તો તેના કારણે પણ શું થાય છે? ગરીબી વધે છે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે પરંપરાગત વ્યવસાય તૂટી પડ્યા, મતલબ ભાંગી ગયા. પરંપરાગત વ્યવસાય કોને કહેવાય? જે આપણા બાપ દાદા કરતા હતા ધંધા, એને આપણે પરંપરાગત વ્યવસાય કહેવાય છે. પણ ટેકનોલોજી આવવાના કારણે પરંપરાગત વ્યવસાય તૂટી ગયા, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા અને બેકારીમાં વધારો થયો. અને છેલ્લો પોઈન્ટ, વસ્તી વધી એટલે પણ ગરીબી વધી.
સામે મૃત્યુદર ઘટ્યો. પહેલાં કેવું હતું, વસ્તી વધતી હતી, સામે મરતા હતા બી એટલા, પણ હવે તો નાનામાં નાના રોગની પણ દવા શોધાઈ ગઈ એટલે મૃત્યુદર ઘટ્યો. લોકોનું આયુષ્ય વધ્યું, મતલબ જે 50 વર્ષ જીવતા હતા હવે એ લોકો 60, 70 વર્ષ સુધી જીવે છે, એટલે પણ ગરીબી વધી. પછી શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, મતલબ શ્રમનો પુરવઠો એટલે લોકો કામ કરવાવાળા લોકોની સંખ્યા બહુ વધી, સામે એટલું કામ મળતું નથી એટલે બેકારી વધી. જ્યારે બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન જોઈએ એટલું થયું નહીં. ઉત્પાદન થાય નહીં, માંગ વધારે હોય એટલે શું થાય, ભાવ વધે, અને ભાવ વધવાના કારણે સખત પ્રમાણમાં ગરીબી વધે. લોકોની ખરી શક્તિમાં ઘટાડો થયો, લોકોના જીવન ધોરણ કથળ્યું છે અને પરિણામે ગરીબી વધી છે. વિદ્યાર્થી મિત્રો, ગરીબી ઉદ્ભવવાના કારણો પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે, સૌથી અગત્યનો પ્રશ્ન છે, એટલે ફરજિયાત તમારે આખો પ્રશ્ન તૈયાર પણ કરવાનો છે અને લખવાનો પણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી અગત્યનો આપણો બીજો એક પ્રશ્ન જોઈએ, જેનું નામ છે ગરીબી નિવારણની વ્યૂહરચના. વિદ્યાર્થી મિત્રો, ગરીબી નિવારણની વ્યૂહરચના ખૂબ મોટી છે, એટલે મેં એને કેટલાક ટુકડાઓમાં વહેંચીને આખો પ્રશ્ન તમારી સામે રજૂ કર્યો છે. એટલે ટુકડે ટુકડે આપણે માહિતી જોઈએ. સૌથી પહેલાં આપણે ચોપડી પ્રમાણે, તો ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે, મતલબ ગરીબી ભારતમાં ધીરે ધીરે વધી રહી છે, અને એટલા માટે શબ્દ લખ્યો છે પકડ જમાવી રહ્યું છે. અને તેના માટે મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજૂતી બતાવવામાં આવેલી છે. તો જોઈએ નીચેના ફકરામાં. અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ. પંચવર્ષીય યોજના એટલે શું વિદ્યાર્થી મિત્રો? દર 5 વર્ષે જોવા મળતી યોજના, આપણે એને પંચવર્ષીય યોજના કહીએ છીએ. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મહત્ત્વની જોવા મળે છે. ઉપેક્ષા એટલે શું કે બધો જ વિકાસ થયો, બહુ જ વિકાસ થયો, પરંતુ ગામડાની ગણતરી કરવામાં ન આવી. ઉપેક્ષા માટે આપણે એક શબ્દ વાપરી શકીએ, ઇગ્નોર કરવું. ગામડાની ગણતરી ક્યાંય કરવામાં નહીં આવી, એટલા માટે આ શબ્દ લખ્યો છે કે ઉપેક્ષા કરવામાં આવી. અહીં લખ્યું છે જો કે ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોના હાથમાં હોય, પરંતુ તેના મૂળિયા તો છે ને ગામડામાં જ છે. આ ખાસ અગત્યનો પોઈન્ટ છે કે શહેર કેટલું બી આગળ નીકળી જાય, પણ જ્યાં સુધી ગામડાનો વિકાસ નહીં થાય ને ત્યાં સુધી શહેરનું કોઈ મહત્ત્વ નથી. એટલા માટે ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે ગામડું ભારતીય અર્થતંત્રનું હૃદય છે. શું છે? ગામડું ભારતીય અર્થતંત્રનું હૃદય છે. આ ટૂંકા પ્રશ્નમાં પૂછાશે, અને તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગામડા પાછળ આપવો જોઈશે. અંદાજપત્ર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બજેટ. શું કહેવાય? બજેટ. જે દર વર્ષે આપણી સંસદમાં એટલે કે લોકસભામાં જોવા મળે છે, અને રાજ્યસભામાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાના વિકાસ ઉપર રહેલો છે. મતલબ જો ગામડાનો વિકાસ થયો ને તો આપોઆપ શહેરોનો વિકાસ થશે. તેથી વર્તમાન સરકારે, અત્યારે જે સરકાર છે ને, એમણે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમને મહત્ત્વ આપ્યું છે. ગ્રામોદયથી ભારત ઉદય મતલબ ગામડાનો ઉદય થશે ને, વિકાસ થશે ને, તો ભારતનો પણ વિકાસ થશે. અને આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ
ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્ર વિકાસ, ગૃહ ઉદ્યોગોને ટેકો આપ્યો, કુટીર ઉદ્યોગોને ટેકો આપ્યો, લઘુ ઉદ્યોગોને પણ ટેકો આપ્યો છે. અને આ બધાને જો ટેકો આપવામાં આવશે તો નવી નવી યોજનાઓ જોવા મળશે, નવા નવા કાર્યક્રમો જોવા મળશે, તો આપોઆપ રોજગારીની તકો પણ વધશે. અને રોજગારીની તકો વધશે તો આપોઆપ ગરીબી પણ ઘટશે. તો આ છે ગરીબીની વ્યૂહરચનાનો પહેલો ભાગ. આગળ હવે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગરીબી વ્યૂહરચનાની અસલી શરૂઆત કહેવા જઈએ તો હવે થાય છે. એમાં પહેલો પોઈન્ટ એક શબ્દ લખ્યો છે, જેમાં લખ્યો છે ગરીબી હટાવો. હવે આ સૂત્ર તમે વારંવાર સાંભળ્યું હશે. કોઈ નવા નેતા બન્યા હોય તો બી આ શબ્દ વાપરે. આપણા ભૂતકાળમાં જેટલી પણ સરકાર આવીને ગઈ તે લોકોએ પણ આ સૂત્ર ઉપયોગમાં લીધું હતું. અને એ સૂત્ર હતો ગરીબી હટાવો. એટલે સરકારે ગરીબી હટાવવા માટે બે બાજુ કામ કર્યું. એક બાજુ કામ કર્યું સરકારે શહેર બાજુ. જો પહેલી લાઈનમાં લખેલું છે કે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો ઉપર જોક આપ્યો. આ કયા માટે છે? શહેરો માટે છે. મોટા પાયાના અને ભારે ઉદ્યોગ એટલે શું? મોટા પાયાના ભારે ઉદ્યોગ એટલે કે એવા ઉદ્યોગો કે જેમાં શ્રમિકોની સંખ્યા બહુ જ હોય. જો સરકાર આવા નવા નવા ભારે ઉદ્યોગોનો વિકાસ કરશે ને તો ફાયદો શું થશે? તો ફાયદો એ થશે કે વધુમાં વધુ લોકોને રોજગાર મળશે. એટલે શહેરમાં કામ સરળતાપૂર્વક મળી શકશે. એટલે પહેલું કામ શહેર બાજુનું થઈ ગયું. બીજી બાજુ કામ છે ગામડાનું. તો જો ત્રીજી લાઈનમાં લખેલું છે કે ગ્રામીણ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન સુધારાના કાર્યક્રમ થયા. મતલબ જે જમીનમાં પાક થઈ શકતા નથી તે જમીનને સુધારવા માટેના કામ, મતલબ એ જમીનમાં પાક થઈ શકે એવો પ્રયત્ન કરવામાં આવે, જેથી કરીને ગામડાની મોટાભાગની જમીનમાં પાક થશે, હરિયાળી ક્રાંતિ આવશે અને આપોઆપ લોકોની રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને સાથે સાથે આવક પણ વધશે અને ગરીબોમાં ઘટાડો થશે. જો વિદ્યાર્થી મિત્રો પછી નીચે લાઈન લખી છે કે ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો અને જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોનો લાભ ક્રમશઃ ગરીબો સુધી પહોંચે. એટલે ટૂંકમાં શ્રીમંત લોકોની આવક વધશે તો આપોઆપ ગરીબોની આવકમાં પણ વધારો થશે અને ગરીબોની આવક વધી તો શબ્દ લખ્યો છે એ પ્રમાણે ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. મતલબ એવી આશા સરકારે રાખી હતી ખરા, પણ એ આશા ફક્ત આશા જ રહી. ઠગારો શબ્દ મતલબ ફક્ત આશા જ રહી, તેનો આગળ કશું થઈ શક્યું નહીં. કારણ કે દેશના વિકાસની જે ગતિ છે, જો અગર ઝડપથી વધી હોત ને તો ગરીબી ઘટી હોત, પણ ઝડપથી વધી નહીં. એની ગતિ કેવી રહી? અતિશય ધીમી. આર્થિક વિકાસ કેવો રહ્યો? મંદ. અને આના કારણે દેશમાં આવકની અન્યાયી અસમાન વહેંચણી થઈ. મતલબ ગરીબોને પૈસો મળ્યો નહીં ને અમીર લોકોને બહુ પૈસો મળ્યો. જો એ લખ્યું છે કે સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ આવકનું વેચાણ રહ્યું. મતલબ બધો પૈસો અમીરો સુધી પહોંચ્યો, ગરીબો સુધી પહોંચ્યો નહીં. અને તેથી છેલ્લે એમાં લખ્યું છે કે આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બનતા ગયા અને ગરીબો વધુ ગરીબ બનતા ગયા. જોઈએ હવે આપણે એની આગળનો પોઈન્ટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા પોઈન્ટમાં જે ઉલ્લેખ કર્યો છે આપણે એને સમજીએ. બીજા પોઈન્ટમાં કીધું છે કે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે, તેમજ
શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો. કરવેરાની નીતિ મતલબ ગરીબોને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેમ કે અનાજ છે, આવાસ છે, ભોજન છે, એટલે અનાજ અને કપડાં છે, એ બધી વસ્તુમાં જે એમના ઉપર લાગતો ટેક્સ છે, કરવેરા છે, એ હટાવી દેવામાં આવ્યા. જ્યારે બીજી બાજુ જે ધનિક લોકો છે કે તેમની ચીજ વસ્તુઓ છે, સેવાઓ છે, મોજ શોખની વસ્તુ છે, એ બધી વસ્તુ ઉપર સરકારે ઊંચા દરે કરવેરા નાખ્યા. એટલે વસ્તુ વિચારો વિદ્યાર્થી મિત્રો, ગરીબોને કરવેરા ઘટાડ્યા, અમીરોની મોજ શોખની વસ્તુ ઉપર કરવેરા વધુ નાખ્યા, જેથી ગરીબો વસ્તુ વધુ ઉપયોગ કરવા લાગ્યા અને અમીર લોકો જે શ્રીમંત લોકો છે તેમને કરવેરા વધવાના કારણે તેમના ઉત્પાદનની વસ્તુમાં ધીરે ધીરે ઘટાડો થયો. તો એમના ભાગની વધેલી વસ્તુ ગરીબોના કામમાં આવી ગઈ. તેમાં શબ્દ લખ્યો છે કે તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તે માટે એક જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો શરૂ કરવામાં આવી, જેને નામ આપવામાં આવ્યું છે FPSS, વાજબી ભાવની દુકાનો, જે મોટા ભાગે ઘર આંગણે તમને મળી રહે છે. વાજબી ભાવની દુકાનો એટલે શું? તો આપણે જેને રેશન કાર્ડની દુકાન પણ ગણી શકીએ, કે જેમાં તમને અનાજ છે, ગોળ છે, કેરોસીન છે, આ બધી વસ્તુ છે ને બજાર ભાવ કરતાં સસ્તા ભાવમાં મળે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોના માટે છે? ધનિક લોકો માટે નથી, ગરીબો માટે છે, ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે છે. જો અહીં લખ્યું છે કે ઘર આંગણે આ રીતે બધી વસ્તુ પૂરી પાડવામાં આવે તો જીવન ધોરણ ઊંચું લાવવામાં આવશે અને આમ ધનિક વર્ગની વસ્તુનું ઉત્પાદન ઘટશે, ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબો સુધી પહોંચી શકશે અને આનાથી ગરીબો સુધી વસ્તુ પહોંચશે તો ગરીબોની રોજગારી વધશે, તેમની કાર્યક્ષમતા વધશે, તેનો ઉત્પાદકતા વધશે, છેલ્લે આવક વધશે અને ગરીબી ઘટશે. ત્રીજા પોઈન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે અને એના માટે કૃષિમાંથી ગરીબોને આવક કઈ રીતે મળે એના માટે જમીન ધારા સુધારાના કાર્યક્રમ, મેં તમને હમણાં આગળ વાત કરી એ પ્રમાણે જમીન ધારા સુધારા, જે જમીનમાં પાક ન થઈ શકતા હોય તેમાં પાક કઈ રીતે થાય તેના માટે કરવામાં આવતું કામ એટલે જમીન ધારા સુધારા. પછી બીજો શબ્દ વાપરવામાં આવ્યો છે, બીજો શબ્દ એ વાપરવામાં આવ્યો છે જમીન ટોચ મર્યાદાનો ધારો. જમીન ટોચ મર્યાદાનો ધારો એટલે શું? જમીનનો પૂરેપૂરો હક એમને મળી રહે, જમીનનો અમુક ભાગ એમનાથી છીનવાઈ ન જાય તે માટે બનાવવામાં આવેલો કાયદો. ગણોતનો નિયમ, મેં કીધું તે પ્રમાણે કે જેની પાસે બહુ જ ઓછી જમીન છે એટલી જમીન પણ એમનાથી છીનવાઈ ન જાય તેના માટે બી સરકારે નિયમ બનાવ્યો. અને ખેડ હકની સલામતી મતલબ ખેડે તેની જમીન, સરકારે એના માટે બી કાયદો બનાવ્યો છે. ત્યાર પછી છેલ્લેથી બીજી લાઇનમાં બી લખેલું છે કે જમીનદારોની આવકમાં ઘટાડો કરી જમીન વિહોણા, જમીન વગરના હોય એને કહેવાય જમીન વિહોણા, ખેત મજૂરો માટે અને ગણોતિયા, મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે આ બધાની આવક વધે માટે સરકારે કેટલીક વ્યૂહરચના અપનાવી છે. એમના માટે સુધારા માટેના કાર્યો સરકારે કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજા અને ત્રીજા પોઈન્ટમાં બી આટલી માહિતી આપેલી છે જે ખૂબ અગત્યની છે. હવે જોઈએ આપણે આગળનો પોઈન્ટ. ત્યાર પછીના પોઈન્ટમાં જો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સરકારે કૃષિ અને કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, યાદ રાખજો કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો જેમાં પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, મત્સ્ય ઉછેર છે, બધું એમાં આવી જાય. તેમજ અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના છે, ગૃહ ઉદ્યોગ, ઘરમાં ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવાય,
નાના પાયા પર ચાલતા ઉદ્યોગો માટે કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ બધાને સરકારે પ્રોત્સાહન આપ્યું. પ્રોત્સાહન મતલબ કોઈ પણ આવી રીતે નાના પાયા પર ચલાવતું હતું તેને ટેકો આપવાનું કામ કર્યું છે. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગ થકી રોજગારી વધે તેમજ પરંપરાગત વ્યવસાય એટલે જે બાપ દાદા ચલાવતા હતા એ વ્યવસાય અને જેમાં યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા વ્યવસાયને પણ સરકારે ટેકો આપ્યો. હાથસાળ એટલે હાથથી વણાટ કરીને કાપડ તૈયાર કરતા હતા એવા ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, આ બધાને સરકારે આર્થિક સહાય આપી. આર્થિક સહાય એટલે લોન આપી, મદદ આપી, પૈસા આપ્યા. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા. કાયદાથી અનામત એટલે એના પર કોઈ કાયદો નહીં, ગમે ત્યારે ગમે તે કન્ડિશનમાં ગૃહ ઉદ્યોગ કરી શકે, જેનાથી ગામડામાં રોજગારીની તકો સર્જાય. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય આપવામાં આવ્યું. મતલબ ગામડાના લોકો રોજગાર કેમ નહોતા કરી શકતા? કારણ કે એમની પાસે શિક્ષણ નહોતું. તો સરકારે એવી વ્યવસ્થા કરી કે ગામડાના લોકો શિક્ષણ લઈ શકે, તાલીમ લઈ શકે અને કુશળ કારીગર બની શકે. આ બધું થયું તો આપોઆપ ગામડામાં રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા, લોકો કામમાં જોડાયા, લોકોની આવક વધી અને સુધારો પણ જોવા મળ્યો. અને આ બધા જે કાર્યક્રમો હતા એ સ્વરોજગારી કાર્યક્રમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સ્વરોજગારીનો મતલબ શું થાય? પહેલાં ટ્રેનિંગ મળે, તાલીમ મળે, પછી કામે લાગે ને પછી આવક મળે, એને સ્વરોજગારી કહેવાય. અને રોજગારી કોને કહેવાય? સીધી કામે લાગ્યા ને સીધી આવક મળી એને રોજગારી કહેવાય. એટલે આ બંને શબ્દ બહુ ધ્યાનમાં રાખજો. સ્વરોજગારી અને રોજગારીમાં આટલો ફરક છે. બરાબર? એટલે આ હતો ચોથો પોઈન્ટ. જોઈએ આગળ કયા પોઈન્ટ આવે છે. ત્યાર પછી તમે આગળના પોઈન્ટમાં જશો તો પાંચમા પોઈન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે સરકારે ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ એટલે રહેવું, રોજગારી, કુટુંબ નિયોજકનો મતલબ થાય અમે બે ને અમારા બે, મતલબ બે બાળકો, સંદેશા વ્યવહાર એટલે કે ટેલિફોન સુવિધા, આંતર સુવિધા મતલબ પાકા રસ્તા ને બધું, આ બધામાં સુધારા કર્યા. સિંચાઈ છે, સડક છે, પાક સંરક્ષણ છે, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્ર, કુશળ અને તાલીમ આપવાનું કામ કર્યું. ખેતીમાં સુધારા કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણો તૈયાર કર્યા, ખાતરની ફેસિલિટી વધારી, ટ્રેક્ટરની સુવિધા લોકો સુધી આપી. અને જે ખેડૂતો ખૂબ જ ગરીબ છે તેમને બેંક લોનનું ધિરાણનું કામ કર્યું, મતલબ એમને બેંકમાંથી લોન આપવાનું કામ કર્યું. આમ ગ્રામોદ્વારના અનેકવિધ પગલાં સરકારે ભર્યા. ઘર આંગણે યુવકોને રોજગારી મળે તે માટે કેટલાક કાર્યો કર્યા, જેથી કરીને ગામડાના લોકો જે શહેર તરફ જતા હતા એ શહેર તરફ જતા લોકોને અટકાવી દીધા. તેમજ ગ્રામીણ કે શહેરી કક્ષામાં શાળાઓ શરૂ કરવામાં આવી. મતલબ ગામડામાં, નગરોમાં શાળાઓ શરૂ થઈ. એ શાળાઓ પાછી કઈ? તો એ શાળાઓ પાછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ. પહેલાં શું હતું? ગામડાઓમાં ફક્ત પ્રાથમિક શાળાઓ હતી. હવે માધ્યમિક શાળા બી શરૂ થઈ અને ઉચ્ચતર માધ્યમિક, એટલે ગામડાના લોકો શહેરમાં જઈ શકે નહીં. અને ગામડામાં કોલેજો પણ શરૂ કરવામાં આવી, તેમજ ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા. તેના સિવાય બીજી ફેસિલિટીમાં આર્થિક સહાય રૂપે ગામડામાં ભણતા લોકો અથવા શહેરમાં ભણતા લોકોને સ્કોલરશીપ આપવામાં આવી, જેને આપણે શિષ્યવૃત્તિ કહીએ છીએ. ખૂબ ગરીબ બાળકો હોય તો ફી માફીની સુવિધા આપવામાં આવી. આશ્રમ શાળા, ત્યાં જ રહીને ત્યાં જ ભણવાનું. કન્યા કેળવણી, સ્ત્રીઓ છોકરીઓ બંને ભણવા માટે સહાય આપવામાં આવી. તેમજ મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે સ્વરોજગારીના કાર્યક્રમ, મતલબ મહિલાઓને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે, પછી કામ આપવામાં આવે. જેમ કે સિલાઈ કામ છે, કંઈક બનાવવાનું કામકાજ છે, તો પહેલાં એમાં ટ્રેનિંગ આપે અને પછી કામ આપવામાં આવે. એને કહેવાય સ્વરોજગારી. એટલે મહિલાઓને આ ટેકો આપવામાં આવ્યો. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં કેટલાક પગલાં ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં હાલ પણ ગરીબીની સમસ્યા જળ
મૂળથી ઉખડે તેવી છે નહીં, પરંતુ સરકારના પ્રયત્નો ઘણા બધા છે. સરકારે એક લક્ષ્ય નક્કી કર્યું છે. જો શું કીધું છે એમાં કે વિશ્વ બેંકના 2030 સુધીના પ્રયત્નોમાં વિશ્વમાંથી ગરીબી નિર્મૂલન માટેના કેટલાક કાર્ય સરકારે અમલમાં મૂક્યા છે, જેમાં ભારતને હજુ ઘણું બધું કરવાનું બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો એટલે કે ગરીબીની વ્યૂહરચના. હવે આપણે જોઈએ તેનાથી આગળનો પ્રશ્ન જે કેટલાક કાર્યક્રમો વિશેનો ઉલ્લેખ કરે છે. તો હવે પછીનો જે પ્રશ્ન આવે છે એ છે ગરીબી નિવારણના કાર્યક્રમો, જેના માટે એક શબ્દ લખ્યો છે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, PAP. ટૂંકા પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. જોઈએ ગરીબી નિવારણના કાર્યક્રમો. વિદ્યાર્થી મિત્રો, પહેલા ફકરામાં એટલી કોઈ સમજૂતી છે નહીં, એટલે એના હું કંઈ સમજાવીશ નહીં, પણ બીજા ફકરામાં જો ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પહેલું છે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ, મતલબ કામ કરો સીધે સીધું વેતન મળે. બીજું છે સ્વરોજગારીના કાર્યક્રમો, મતલબ કે પહેલાં ટ્રેનિંગ આપવામાં આવશે અને પછી એના બદલામાં સામે વેતન આપવામાં આવશે, કામ આપવામાં આવશે. ત્રીજું છે અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમ. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમોમાં ગરીબો સુધી અન્ન પહોંચાડવામાં આવશે. ચોથા નંબરે છે સામાજિક સલામતીને લગતા કાર્યક્રમ, જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાની બાબતો અને નીચી જાતિના લોકોની સલામતીની બાબતોનો ઉલ્લેખ આવશે. અને પાંચમું છે શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમ, મતલબ શહેરમાં જેટલા બી ગરીબો છે એ ગરીબી કઈ રીતે ઘટી શકે એના માટેના કાર્યક્રમો માટે શબ્દ વાપર્યો છે શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. તો આપણે આ બધા કાર્યક્રમો જોવાના છે, જેમાં અહીંયા નીચે પ્રમાણે સમજૂતી આપી છે કે હાલમાં આ 5 સેક્ટરોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે નીચે મુજબ માહિતી આપી છે. એમાં સૌથી પહેલી માહિતી આપી છે કૃષિ વિકાસ અને સિંચાઈ. કૃષિ વિકાસ એટલે ખેતીનો વિકાસ થાય, સિંચાઈ એટલે સિંચાઈનો વિકાસ થાય જેથી ખેતરો સુધી પાણી પહોંચી શકે. સડક બનાવવાની પ્રક્રિયા છે. પાક સંરક્ષણ, પાકને રક્ષણ મળી રહે તે માટેની યોજના છે. સેન્દ્રિય ખેતી એટલે કે કુદરતી ખેતી અને ખેત પેદાશોનું વેચાણ માટેની બાબતોનો સમાવેશ કર્યો છે, જેનાથી સીધી આવક ગરીબો સુધી મળી શકે, ગરીબોની સ્થિતિ સુધરશે. એ હેતુસર આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પોઈન્ટ આવે છે એ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મતલબ કૃષિને સિંચાઈને લગતી બાબતોનો આમાં સમાવેશ થતો હશે. રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, મતલબ ખેતીનો સારો એવો વિકાસ થાય. કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, મતલબ કૃષિ સાથે જોડાયેલા જેટલા પણ વિભાગો છે એમનો વિકાસ થાય. સિંચાઈની સારી એવી સગવડતા વધે, મતલબ સિંચાઈની સારી સુવિધા જોવા મળે. જેટલી બી જમીનો છે કે જ્યાં પાણી નથી પહોંચી શકતું, તો ત્યાં સુધી પાણી પહોંચી શકે એટલા માટે શબ્દ લખ્યું છે કે જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવે. ટપક સિંચાઈની પદ્ધતિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેથી કરીને દરેક ખેતર સુધી પાણી પહોંચી શકે, જળ સંકટને નાથી શકાય. અને નાના મોટા મધ્યમ કદના ચેક ડેમ ઊભા કરવામાં આવ્યા. ચેક ડેમનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ચેક ડેમ એટલે હું તમને ફોટાના માધ્યમથી આગળ જતાં બતાવીશ, પણ નાના પાયા ઉપર જે ડેમ હોય છે એને આપણે ચેક ડેમ ગણી શકીએ. આ બધું જો કરવામાં આવશે તો આપોઆપ ખેતીના જોખમ છે એ ઘટશે, ખેડૂતોની આવક વધશે. આવક વધશે તો ખેડૂતો જે દેવામાં ડૂબી જાય છે તેનાથી તેમને બચાવી શકાશે. એટલા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ખૂબ અગત્યની યોજના ગણી શકાય. ત્યાર પછી આવે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શબ્દ છે. ફસલ એટલે થાય પાક.
આ અન્વયે ખેત સુરક્ષા માટે વીમા યોજનાને વધુ સુગ્રથિત કરી કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીને આર્થિક ટેકો આપવાનું કામ. યાદ રાખજો, ફસલ એટલે પાકનો વીમો. કદાચ વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું અને કદાચ પાક ધોવાઈ ગયું તો પાકને જે કંઈ બી નુકસાન થયું ને એ નુકસાન વીમા કંપની આપે. એટલા માટે અહીંયા ફસલ વીમા યોજના ઉલ્લેખ કરી છે. જો અહીં લખ્યું છે એમાં કે જો પાકને નુકસાન થાય તો ટેકો આપવામાં આવે. આર્થિક ટેકો એટલે પૈસા આપવામાં આવે. ટેકાના ભાવે કપાસની ખરીદી, મતલબ ખેડૂતોને પોસાય ને એ ભાવમાં ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં આવે. ખેડૂતોને અલગથી બોનસ આપવામાં આવે. અને જો કદાચ પાકને કોઈ નુકસાન થયું તેનું વળતર આપવામાં આવે. આમ અહીંયા સ્પષ્ટ કરેલું છે કે ખેડૂતોને પોસાય એ ભાવ મળી રહે તે માટે ભાવની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી છે. આ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય તેવો અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછીનો જે પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો એ છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. પે એટલે પીવું, પીવાનું પાણી, એટલા માટે શબ્દ લખ્યો છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. હવે આ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી મળી રહે, કેનાલની સુવિધા મળી રહે, વધુ પડતું પાણી ન ભેગું થાય જેથી કરીને જમીનનું ધોવાણ ન થાય. ખાસ કરીને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, કારણ કે નીચી જાતિના લોકોને છે ને જે ઊંચી જાતિના કૂવા હોય ને ત્યાંથી પાણી નહોતા ભરવા દેતા, એટલે સરકારે પછી એ ભેદભાવ ન થાય એટલા માટે એમના માટે અલગ જ આખી એક ટ્યુબવેલની રચના કરી છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણના કાર્યક્રમ, ક્ષારનું પ્રમાણ વધુમાં વધુ ન થાય કે જેથી કરીને પાકને નુકસાન થાય તે માટે સરકારે કેટલીક યોજના અમલમાં મૂકી. તળાવોનું ખોદકામ કરવામાં આવ્યું. વોટર શેડનો વિકાસ જ્યાં પાણીનો સંગ્રહ કરી શકાય, ટાંકી બનાવવામાં આવી. વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા. વનરોપણ, વૃક્ષોનું વાવેતર કર્યું. નહેરોની લાઇનિંગ બનાવી જ્યાંથી નહેર વહી શકે. ઝાડ છોડ લગાડવામાં આવ્યા જેથી કરીને વધુ વૃક્ષો ઉગે તો હવા શુદ્ધ રહે અને વૃક્ષો વધવાથી વરસાદની શક્યતા પણ વધી શકે. નવીનીકરણ અને ચેકડેમનો પુનરુદ્ધાર, મતલબ જે ચેકડેમ કે કામના નહોતા તેને ફરીથી વિકાસ કરવાના કાર્યક્રમ કરવામાં આવ્યા. અને આ બધા કામ કરવામાં આવ્યા સરકાર દ્વારા ખરા, પણ આ બધા કામમાં રાખવામાં પણ આવ્યા ગામડાના લોકોને જ. એટલે ગામડાના લોકો તેમાં કામ કરે, તેમાંથી આવક મળે અને ગામડાનો જ વિકાસ થાય. આ રીતે કામ કરવા માટે અહીંયા લખ્યું છે. જો કે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકારે આવી કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યાર પછી નીચેના ફકરામાં રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનામાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંકમાં ધિરાણ યોજના મૂકી. મતલબ ખરીફ પાક જે બહુ અગત્યના પાક છે અને એમાં બહુ જ વધારે પ્રમાણમાં પૈસાની જરૂર પડે છે અને એના માટે સરકારે લોન આપી. પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટે સુવિધા ઊભી કરી સરકારે. તેમજ સરકારે કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા. મતલબ કેન્દ્ર સરકારની સાથે સાથે રહી રાજ્ય સરકાર પણ સાથે કામ કરી રહી છે. ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો પણ હાથ ધર્યા. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકા એટલે 10 વર્ષથી ગરીબી કલ્યાણ મેળા યોજના અમલમાં મૂક્યા. જેમાં ગરીબી કલ્યાણ મેળામાં શું હોય, બધા ગરીબ એટલે બેરોજગાર લોકોને ભેગા કરવામાં આવે અને ત્યાં એમને કોઈ કામ આપવામાં આવે જેથી કરીને ગરીબો સ્વાવલંબન થાય, પોતાના પગ ઉપર ઊભા રહી શકે. ત્યાર પછી બહુ મોસ્ટ આઈએમપી એક યોજના છે જે પરીક્ષામાં પૂછી શકાય છે, જેનું નામ છે ઈ નામ યોજના. જ્યાં શબ્દ ઈ આવે ને એટલે ઇન્ટરનેટ, ઓનલાઈન. જો લખ્યું છે કે આ ઇનામ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે આખા દેશનું મેઇન બજાર, જેમાં ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનનું સૂચિબદ્ધ કરાવી શકે. મતલબ પોતાનું જે વેચાણ કરવું છે ને એ વેચાણ ઓનલાઈન મૂકી શકે જેથી કરીને લોકો એમની પાસેથી ઓનલાઈન ખરીદી કરે. અને એમાં પાછી બોલી કેવી થાય, ઓનલાઈન.
મતલબ જેની બોલી ઊંચી તેને વસ્તુ મળે, એટલે એનાથી ફાયદો શું થશે? જેની બોલી ઊંચી એટલે ખેડૂતોને વધુમાં વધુ પૈસા મળશે. એટલે વચ્ચે જે વચોટિયા હતા, દલાલો હતા, એ બધા હટી ગયા અને ડાયરેક્ટ લાભ કોને મળ્યો? ખેડૂતો સુધી મળે છે. એટલા માટે આ ઈ નામ યોજના પણ ખૂબ જ અગત્યની યોજના આપણે ગણી શકીએ છીએ અને પરીક્ષામાં પૂછી શકાય તેવી અગત્યની આ યોજના છે. એટલે આને ફરજિયાત તૈયાર કરવી. ત્યાર પછી આવે છે ગ્રામોદયથી ભારત ઉદય. ગ્રામોદયથી ભારત ઉદય જેવા કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓ, વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ તૈયાર કરવા આર્થિક સહાય. સમજો વિદ્યાર્થી મિત્રો, ખેતરની ચારે બાજુ જે તારની વાડ બનાવવામાં આવે છે એનાથી ફાયદો શું થાય કે ખેતરમાં બહારના કોઈ પણ પ્રાણી પ્રવેશી શકે નહીં અને પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. અને એ વાડ બનાવવા માટે સરકાર આર્થિક સહાય કરે છે. અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય. પશુ શેલ્ટરમાં શું હોય? ખેડૂતોને પશુધન, પશુ જે ખાતા હોય ને એ તમામ વસ્તુ ત્યાં પહેલેથી ઉપલબ્ધ હોય સરકાર દ્વારા, અને ત્યાં પશુને બાંધી ખાઈ શકે, જેથી કરીને એનું દૂધ ઉત્પાદન પણ વધારી શકાય. અત્યાધુનિક સેટેલાઇટ અને ડ્રોન ટેકનિક વાપરવામાં આવી. ડ્રોન ટેકનિક એટલે ડ્રોન કેમેરા આવે, એના પરથી અંદાજો કાઢવામાં આવ્યો કે વરસાદ પડશે કે નહીં. એટલે વરસાદની આગાહી, અને કદાચ કોઈ જમીનમાં ખનિજ હોય તો એ ખનિજ સરળતાપૂર્વક શોધી શકાય. આ અત્યાધુનિક ટેકનોલોજી છે જે ખૂબ ઉપયોગી ટેકનોલોજી છે. જમીનના સર્વે કરી રેકર્ડની જાળવણી કરવામાં આવી. જમીનનું સર્વે કરવું એટલે જમીન કેટલી મોટી છે, કયા લાભદાયક છે, બધી વસ્તુ જમીનના સર્વે ઉપર થાય. અને પછી એનો આખો રેકોર્ડ તૈયાર કરી ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટર તૈયાર કરવામાં આવે. મિની ટ્રેક્ટર અત્યારે હાલમાં બહુ જ જોવા મળે છે, નાના ટ્રેક્ટર. તો કોઈ સરકાર પાસેથી આ ટ્રેક્ટર ખરીદવા માંગતું હોય, અથવા કોઈ કંપની પાસેથી ખરીદવા માંગતું હોય તો સરકાર એને લોન આપે, સબસિડી આપે. સબસિડીનો મતલબ શું? ધારો કે ટ્રેક્ટરની કિંમત 5 લાખ રૂપિયા હોય, તો એક અંદાજો ખાલી કહું છું કે 5 લાખ હોય તો એમાંથી 4 લાખ રૂપિયા ખેડૂતે ભરવાના, લાખ રૂપિયા સરકાર ભરી આપે. એને સબસિડી કહેવામાં આવે છે. પાણીની ટાંકીના નિર્માણની સહાય. પાણીની ટાંકીના નિર્માણમાં શું થશે? પાણીની ટાંકી બનશે તો આપોઆપ પાણીનું સંગ્રહ પણ થશે. બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા માટેના કામ થયા. બાગાયતી પાકોની ગુણવત્તા એટલે બાગાયતી ખેતી સૌથી મોંઘી ખેતી, ખૂબ ચીવટપૂર્વક કરવામાં આવતી ખેતી, એના માટે સરકારે પ્રયત્નો કર્યા. કૃષિ ધિરાણ મંડળી કમ્પ્યુટરાઇઝ કરવામાં આવી. કૃષિ ધિરાણ મંડળીમાં શું? કૃષિમાંથી જેને ધિરાણ લીધી હોય એની સંપૂર્ણ માહિતી કમ્પ્યુટરમાં જોવા મળે. પછી એ 1 વર્ષ જૂનું હોય કે 10 વર્ષ જૂનું હોય. કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદનમાં નવી ટેસ્ટિંગ લેબોરેટરી. ટેસ્ટિંગ લેબોરેટરીમાં શું થાય? જો કપાસનું ઉત્પાદન સારું ના થયું હોય તો ટેસ્ટિંગ લેબોરેટરીમાં પહેલેથી ખબર પડી જાય. તો એમાં કયા સુધારા કરવાથી તેનો પાક સારો થશે એ ટેસ્ટિંગ લેબોરેટરીથી ખબર પડી જાય. અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. જળ સંગ્રહ થાય તે માટે જળાશય બનાવવામાં આવ્યા. જળાશયમાંથી કાંપ દૂર કરવામાં આવ્યા, જેથી કરીને જળાશય વધુમાં વધુ ઊંડા થાય, વધુ પાણી ભેગું થઈ શકે. જળાશય મોટા કરવામાં આવ્યા. ખેત તલાવડી બનાવવામાં આવી. ખેતરની આજુબાજુ જોવા મળતી તલાવડી, પછી જળાશયોની કેનાલ તૈયાર કરવામાં આવી. તેમના કાંસની સફાઈ કરવામાં આવી, જેથી કરીને પાણી વધુ સંગ્રહ કરી શકાય. જળાશયોની લંબાઈ એટલે કે કેનાલની લંબાઈ વધારવામાં આવી. જલ મંદિર બનાવવામાં આવ્યા. ચેક ડેમ બનાવવામાં આવ્યા. આ બધા કાર્યક્રમથી પાણીનું સંગ્રહ કરી શકાયું. જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રમાં કાયમી સંપત્તિનું નિર્માણ થાય. યાદ રાખજો, આ ઉપર જેટલી બી વસ્તુ બનાવવાનું કીધું છે ને એ બધું ગામડાના લોકો દ્વારા જ બનાવવામાં આવે, એટલે જેથી કરીને ગામડાના લોકોને રોજગારી બી મળે અને ગામડાનો વિકાસ પણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉજાગર કરવા માટે સરકારે પ્રયાસ કર્યા છે. આ માટે કેન્દ્ર સરકાર પણ કામ કરી રહી છે અને સાથે સાથે રાજ્ય સરકાર પણ કામ કરી રહી છે. ત્યાર પછીનો પોઈન્ટ જે વિદ્યાર્થી મિત્રો આવે છે તે છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ગ્રામ જ્યોતિ, જ્યોતિ એટલે વીજળી, પ્રકાશ. ગ્રામીણ ક્ષેત્રમાં કોઈપણ જાતના અવરોધ વિના 24 કલાક અને 7 દિવસ
વીજળીનો પુરવઠો પૂરો પાડવાનો પ્રયત્ન દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો ધ્યેય છે. દરેક ઘરોમાં ખેતરોમાં રાહત દરે વીજળી મળે. રાહત દરે એટલે સસ્તા ભાવમાં. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામો સુધી વીજળી પહોંચાડવા માટે નવી લાઈન તૈયાર કરવામાં આવી. નવા વીજ સબ સ્ટેશન, નાના નાના સ્ટેશનો એને કહેવાય સબ સ્ટેશન બનાવવામાં આવ્યા. કૃષિના ક્ષેત્રમાં વીજળીના સાધનોની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવી. જેમ કે સબમર્સિબલ પંપ આવે છે, એ બધી વસ્તુ જો ખરીદે તો સરકાર અમુક પૈસા ભરે ને અમુક પૈસા ખેડૂતે ભરવાના. અને તેમજ સૌર ઉર્જાનો પ્રયત્ન કરવામાં આવ્યા. તે માટે સોલાર ટેકનિક સાધનો પૂરા પાડવામાં આવ્યા. જેમ કે આપણા ઘરની ઉપર જો આપણે સોલર પેનલ લગાવીએ ને તો સરકાર અમુક ટકા આપણને સબસિડી આપે. સબસિડી એટલે સરકાર અમુક ટકા પૈસા ભરે છે. ત્યાર પછી આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. યાદ રાખજો શબ્દ આદિવાસી મહિલાઓ એટલે ફક્ત આ યોજના આદિવાસી મહિલાઓ પૂરતી જ છે, જે હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો, જેમાં વેલ હોય એવા પાકો માટે મંડપ બનાવવા માટે સહાય આપવામાં આવી. વેલ હોય ને એનો ઉપયોગ કરીને મંડપ બનાવવામાં આવે. એમાં ખર્ચો બહુ થાય તો એ સરકાર એ બધો ખર્ચો આપે. સજીવ ખેતી ગ્રેડિંગ, સજીવ ખેતીનો સારો વિકાસ થાય, એમનો ગ્રેડ વધે અને એમનું પેકેજિંગ, સજીવ ખેતીમાંથી જેટલું બી ઉત્પાદન થાય એને કઈ રીતે પેકિંગ કરવું અને કઈ રીતે વેચવું, એ તમામ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન કોણ આપે છે? આદિવાસી મહિલાઓને સરકાર આપે છે. તાલીમના બદલામાં એમને પૈસા પણ મળે છે. ત્યાર પછી આવે છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. સેન્દ્રિય એટલે કુદરતી, જેમાં રજિસ્ટ્રેશન સરકાર દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ફીમાં સહાય, રજિસ્ટ્રેશન માટે જે ફી હોય એ સરકાર એમાં બી સહાય આપે છે. પછી સેન્દ્રિય ખેતીમાં જેટલું બી ઉત્પાદન થયું એ સરકાર એમને ખરીદી લે છે. તેમજ સેન્દ્રિય ખેતી કઈ રીતે કરવી તે માટે ખેડૂતોને તાલીમ અને શિક્ષણ આપે છે. સેન્દ્રિય ખેતી કરવા માટે કદાચ પૈસાની જરૂર હોય તો સરકાર ઓછા વ્યાજે ધિરાણ આપે છે. સેન્દ્રિય ખેતીમાંથી જેટલું બી ઉત્પાદન થાય એનું વેચાણ બજારમાં થઈ શકે તે માટેની સરકાર પૂરી વ્યવસ્થા કરી આપે છે. અને પર્યાવરણની જાળવણી માટે પણ સરકાર પ્રયત્ન કરે છે. ટૂંકમાં આખી ખેતીની પ્રક્રિયામાં ખર્ચ વધુમાં વધુ ન થાય તેવી સંપૂર્ણ સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે નેક્સ્ટ પોઈન્ટ આવે છે એ છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. ગ્રામ સડક, ગામડાઓની સડકની વાત કરી છે એટલે ગ્રામ સડક. આ હેઠળ રસ્તાના કામોનું આયોજન કરવું, મતલબ કે રસ્તા બનાવવા, એક ગામડાથી બીજા ગામડાના સડક માર્ગને જોડવા, હાઈવેની રચના કરવી અને તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપવામાં આવે. ગ્રામ પંચાયતને પૈસો આપવામાં આવે એટલે ગ્રામ પંચાયતના લોકો ગામડામાં સડક બનાવે. શૌચાલયના બાંધકામ માટે સરકારે એમને પણ મદદ કરી છે, એટલે કે ગામડા લોકોને મદદ કરી જેથી કરીને ઘરે ઘરે શૌચાલય બની શકે. કારણ કે આપણા મોદીજીનો એક સૂત્ર હતો, પહેલાં શૌચાલય પછી દેવાલય, મતલબ મંદિર પછી પણ પહેલાં ગંદકી દૂર થાય એટલા માટે ઘરે ઘરે શૌચાલય હોવા જરૂરી છે. ત્યાર પછી બહુ મોસ્ટ આઈએમપી યોજના છે મા અન્નપૂર્ણા યોજના. પરીક્ષામાં ખાસ પૂછાશે. આ ગુજરાત સરકારની યોજના છે જેમાં અંત્યોદય કુટુંબ એટલે જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ છે, બીપીએલ કાર્ડ ધારક કુટુંબો, એમને કુટુંબ દીઠ પ્રતિ માસ દર મહિને 35 કિલો અનાજ આપવામાં આવે. યાદ રાખજો, દર મહિને 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવે. તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તામાં અનાજ આપવામાં આવે. જે મધ્યમ વર્ગમાં હોય ને એમને કઈ રીતે આપવામાં આવે છે તો વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ પ્રતિ માસ, વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ. જેમાં ઘઉં લેવા જાઓ તો 2 રૂપિયા કિલો અને ચોખા લેવા જાઓ તો 3 રૂપિયા કિલો. આ ક્યાંથી મળશે? રેશન કાર્ડની
દુકાનોમાંથી, બરાબર. એટલે યાદ રાખજો, ગરીબો માટે ટોટલી ફ્રી અને મધ્યમ વર્ગ માટે 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા. આમ સરકારે આવી કેટલી દુકાનો બનાવેલી છે? 3.62 કરોડ જનતા સુધી આ યોજના પહોંચે એટલી સંપૂર્ણ દુકાનોની રચના, એટલે કે સસ્તા ભાવની દુકાનોની રચના કરવામાં આવી છે, જેથી આવકનો મોટા ભાગનો અનાજ પાછળ ખર્ચ થતો બચશે. એમનો અનાજ પાછળ ખર્ચ બચશે તો એ પૈસા કુટુંબના ભરણ પોષણમાં અથવા બીજા જરૂરિયાતની વસ્તુમાં ઉપયોગ લઈ શકાશે, જેથી કરીને ગરીબોની મૂળ સ્થિતિમાં સુધારો લાવી શકાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક આવે છે સાંસદ આદર્શ ગ્રામ યોજના. સાંસદ આદર્શ ગ્રામ યોજના મતલબ શું? કે દરેક સાંસદને છે ને કોઈ પણ એક ગામ દત્તક લેવાનો. દત્તક લેવાનો મતલબ એ ગામની સંપૂર્ણ જવાબદારી તે સાંસદની રહેશે. જો લખ્યું છે કે આ હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાં, દત્તક એટલે એક ગામ ફરજિયાત દત્તક લેવું જ પડે, તો એ ગામ જે દત્તક લીધું એમાં શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગારીની સુવિધા છે, અદ્યતન સુવિધાભર આદર્શ ગામની રચના થાય, તે તમામ પ્રકારનું કામ કરવાની જવાબદારી જે તે સાંસદની રહેશે. ત્યાં સાર્વજનિક કાયમી મિલકત ઊભી થાય, જેમ કે બેંક છે, બધી સુવિધાઓ, અને સારા જીવનની તકોનું નિર્માણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ સાંસદની જવાબદારી છે. સામાજિક સમરસતા જળવાય, મતલબ સમાજના લોકો સાથે મળીને રહે, તે સંપૂર્ણ જવાબદારી સાંસદની છે અને એ હેતુસર કામ કરવામાં આવે છે. અને ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી ટૂંકનો છે મનરેગા. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થતો હશે ઘણા બધા લોકોને કે મનરેગાનો સ્પેલિંગ ખોટો છે, પણ હકીકતમાં એ ખોટો નથી. મનરેગાનો સ્પેલિંગ એ સાચો જ છે. અહીંયા ગુજરાતીમાં ફૂલ ફોર્મ છે, હું તમને અંગ્રેજીમાં આનું ફૂલ ફોર્મ કહું. એમ એટલે મહાત્મા, જી એટલે ગાંધી, એન એટલે નેશનલ, આર એટલે રૂરલ, ઈ એટલે એમ્પ્લોયમેન્ટ, જી એટલે ગેરંટી અને એ એટલે એક્ટ. એટલે આનું ફૂલ ફોર્મ થશે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એટલે કે મનરેગા. આનું બહુ પહેલાં નામ હતું નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ હતું, પણ 2005 પછી આના નામમાં સુધારો કરી એનું નામ આપવામાં આવ્યું મનરેગા. એટલે આ મનરેગાની યોજનાનું નામ અગર કોઈ તમને એમ કહે કે ખોટું છે તો એ વ્યક્તિ ખોટો છે, નામ સ્પેલિંગ સાચો છે. મનરેગાનો રોજગારીલક્ષી કાર્યક્રમનો મિનિંગ શબ્દ લખ્યો છે આપણા ગામમાં આપણું કામ. મેં તમને આગળ કીધું તે પ્રમાણે ગામના લોકોને જ કામ કરવાનું અને ગામના લોકોને જ વેતન મળે. જો અહીં લખ્યું છે કે આપણા ગામમાં આપણું કામ સાથે મળે, વાજબી દામ, આ સૂત્ર નક્કી કર્યું, જેમાં ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબમાંથી જે પુખ્ત વય સભ્ય હોય, મતલબ કે જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય. યાદ રાખજો શબ્દ, ગામડાના કુટુંબમાંથી જ કોઈ પણ એક સભ્ય કે જેની ઉંમર 18 વર્ષ કરતાં ઉપર હોય, શારીરિક રીતે કામ કરી શકતા હોય, તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક હોય, તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં, નાણાકીય વર્ષ એટલે માર્ચથી માર્ચ, મતલબ એપ્રિલથી નવું વર્ષ શરૂ થાય. નાણાકીય વર્ષ એટલે એપ્રિલથી માર્ચ હોય, એટલે દર એપ્રિલથી માર્ચ સુધીમાં તેને 100 દિવસનું રોજના 7 કલાકનું કામ કરવાનું. મતલબ 100 દિવસનો પગાર સરકાર આપશે. દિવસનો 7 કલાક કામ કરવાનું પોતાના ગામમાં ને ગામમાં જ. આમાં સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન, રોજીરોજ પૈસા મળી જાય. જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ પ્રમાણે તેને બેકારી ભથ્થું મળે. મતલબ 100 દિવસનું કામ કરવાનું, પણ ધારો કે કામ 70 દિવસમાં પતી ગયું તો 30 દિવસનું પણ પગાર એને આપવાનો, એને કહેવાય બેકારી ભથ્થું. અહીં કયા કયા કામ આપવામાં આવે, જેમ કે
વ્યક્તિગત શૌચાલય બાંધવા, વ્યક્તિગત કૂવાનું નિર્માણ કરવું, જમીનને સમથળ એટલે સીધી કરવી, બાગાયતી ખેતીના કામ કરવા, ઇન્દિરા આવાસ યોજના છે, ઢોર છાપરી, ઢોરો માટે છાપરી બનાવી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બતકા ઉછેર માટેનું કામ છે એના શેડ બનાવવા, પછી માછલીને સૂકવણી કરવી, કેનાલનું સફાઈ કામ કરવું, પાણીનું સંગ્રહ કરવું, રસ્તાની આજુબાજુ વનીકરણ કરવું, આ બધા કામ કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાનું કામ બાંહેધરી આપે છે. એટલા માટે આને મનરેગાનું કામ કહેવામાં આવે છે. મતલબ આપણું ગામ આપણું કામ બદલામાં વ્યાજબી દામ. એટલા માટે આ મનરેગા પરીક્ષામાં ખાસ પૂછાય એવી અગત્યની ટૂંકનોંધ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો સૌથી છેલ્લો ટોપિક, જેમાં 4 થી 5 પોઈન્ટ છે, જેમાં પહેલું છે મિશન મંગલમ. મિશન મંગલમ દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારો, મહિલા સભ્યોને સખી મંડળો, સ્વસહાય જૂથમાં જોડે છે. સખી મંડળને સ્વસહાય જૂથ એટલે જેમ કે સિલાઈ કામ છે, આવા કોઈ બી કામ હોય તેમાં બધાને સાથે જોડીને ટ્રેનિંગ આપે છે. જો લખ્યું છે જેમ કે પાપડ બનાવવા, અથાણા બનાવવા, અગરબત્તી બનાવવા, આવા બધા પ્રકારની ટ્રેનિંગ જે આપવામાં આવે છે એના માટે શબ્દ લખ્યો છે મિશન મંગલમ. ત્યાર પછી દંતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. આ દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથથી વણાટ કરીને જે કુટીર ઉદ્યોગ કારીગર તૈયાર કરે છે, મતલબ જે કંઈ કામ કરે છે, તો એનો કોઈ પણ માલ સામાન ખરીદે છે તો એમાં ઓછા વ્યાજથી બેંકની લોન આપે છે. એટલે ટૂંકમાં હાથસાળને કુટીર ઉદ્યોગમાં જે કંઈ બી સાધનની જરૂર પડે છે, તમામ સાધન ખરીદવા માટે સરકાર સહાય પૂરી પાડે છે, લોન આપે છે. ત્યાર પછી આવે છે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના. આ યોજના અનુસાર ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગની સાહસિકતા માટે બેરોજગાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન, આમાંથી કંઈ પણ ખરીદવું હોય તો એમાં આર્થિક સહાય આપે છે, સબસિડી પૂરી પાડે છે, સ્વરોજગારીની તકો પૂરી પાડે. મતલબ પહેલાં ટ્રેનિંગ આપે છે ને પછી કામ આપે છે. અને એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા તથા નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાનને ઉદ્યોગ સાહસિકો માટે તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડે છે. ટૂંકમાં આ યોજનાનો મુખ્ય હેતુ શું વિદ્યાર્થી મિત્રો એ આપણે સમજીએ. આમાં સ્પષ્ટ કીધું છે કે ધારો કે કોઈ ઉદ્યોગ સાહસિક છે, મતલબ જેને ઉદ્યોગોનો વિકાસ કરવો છે પણ એની પાસે પૈસા નથી, તો સરકાર એને ધિરાણ આપે છે, જમીન આપે છે, યંત્રો આપે છે, પ્લાન્ટ માટે પૈસા આપે છે. આ બધામાં સરકાર સહાય કરે છે. કેમ? કારણ કે સરકારનો ધ્યેય છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. મતલબ કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતો હોય તો સરકાર શરૂઆતમાં એને લોન આપે છે, પછી એમાંથી જ કમાઈને એને લોન પૂરી કરવાની હોય છે. અને એના માટે મફત વીજળી સુધીની સુવિધા આપે છે, જમીનની સુવિધા આપે છે, આર્થિક સહાય પણ પૂરી પાડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે ટોપિક આવે છે બાજપાઈ બેંકેપલ યોજના, જેમાં શહેર અને ગ્રામીણ વિસ્તારના બેરોજગારોને કે જેની ઉંમર 18 થી 65 વર્ષની છે, જે ઓછામાં ઓછું 4થું વર્ષ સુધી ભણેલા છે, મતલબ કે 4થા ધોરણ સુધી ભણેલા છે, તેવાને તાલીમ આપે છે. તેમને તાલીમ આપવાની સાથે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડે છે. વારસાગત કારીગર એટલે એમના બાપ દાદા જે ધંધા કરતા હતા એ ધંધા એમને કરવા હોય તેના માટે પૈસા આપે છે. બદલામાં તે લોકો તેમના બાપ દાદાનું કામ કરી શકે છે. અને બાપ દાદા જે કામ કરતા હતા એ કામ અગર એમને નથી આવડતું તો સ્વરોજગારી કાર્યક્રમ મતલબ એની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને છેલ્લો ટોપિક, આ વિડીયોનો છેલ્લો ટોપિક એગ્રો બિઝનેસ પોલિસી 2016, જેમાં રાજ્ય સરકાર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ નિકાસ સહાય
મતલબ જેટલું બી ફૂડ પ્રોડક્ટ બને છે એને બીજા દેશ સુધી મોકલવું, એ નિકાસ થાય. તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં, મતલબ જ્યાંથી ફૂડ પ્રોડક્ટનું નિર્માણ પોતે કરી શકે એવા યુનિટ પૂરા પાડવામાં આવ્યા. આ યુનિટ જ્યારે સ્થપાય ને તો એમાં કારીગરોની જરૂર પડે, તો એવા કારીગરો માટે યોજના બનાવવામાં આવી જેથી કરીને 10 લાખ જેટલા લોકોને રોજગારી મળી શકે અને ગરીબીમાં ઘટાડો કરી શકાય. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ છે વિડીયો નંબર 1, જેમાં આપણે પહેલો ભાગ આખો પૂરો કર્યો. વિડીયો નંબર 2માં આપણે આ પાઠને પૂરો કરીશું. અસ્તુ, પ્રણામ.